टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચેના એક સમાધાન વિશે। બે દિવસથી આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદનો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે અંત આવ્યો છે। સમાજના આગેવાનોની બેઠક બાદ કિંજલને તેના પરિવારને સોંપી દેવાઈ છે। કિંજલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પણ ડિલીટ કરી છે। પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાના દાવા અને સુરક્ષાની માંગણી કરતા વિડીયો શેર કર્યા બાદ મોડી રાત્રે બે સમાજના આગેવાનોની બેઠક મળી, જેમાં કિંજલને તેના પરિવારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। રાધનપુરના સિનાડ ગામની વતની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। આ લગ્નની જાહેરાત કિંજલે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને કરી હતી। વિડીયોમાં કિંજલે આક્ષેપ કર્યો હતો કે તેણે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી તેને મારી નાખવાની અને અપહરણની ધમકીઓ મળી રહી છે। એટલું જ નહીં, તેણે સમાજના બેવડા ધોરણો પર પ્રહાર કરતા કહ્યું કે જ્યાં સુધી તે કમાતી હશે ત્યાં સુધી સારી હતી, પણ શું અંગત નિર્ણય લીધો એટલે ખોટી થઈ ગઈ? આ સવાલ પણ તેણે કર્યો હતો। આ મામલે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે તણાવ વધતા બંને સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ચૌધરી સમાજના આગેવાનોએ કિંજલ રબારીને તેના પરિવારને પરત સોંપવાની બાંહેધરી આપી હતી। આખરે મોડી રાત્રે કિંજલ રબારી અને અશોક ચૌધરીને અલગ કરવામાં આવ્યા અને કિંજલને તેના પરિવારને સોંપી દેવાઈ। ત્યારબાદ કિંજલનો કોઈ નવો વિડીયો સામે નથી આવ્યો। એટલું જ નહીં, તેને મૂકેલા જૂના વિડીયો પણ ડિલીટ કરવામાં આવ્યા છે। આ મામલે સમાજના આગેવાન ઠાકરસિંહે દાવો કર્યો કે સમાજની જીત થઈ છે। સમાજની આજે આ રબારી સમાજની જીત થઈ અને દીકરી ડાઈ બનીને પરત આવી આ મા બાપના અને સમાજના પ્રેમને સમજી અને એના ટૂંકા ગાળાના પ્રેમને છોડી અને મા બાપના પ્રેમને સ્વીકાર્યો છે, એ બદલ દીકરીનો આભાર। અને ચૌધરી સમાજના આગેવાનો, બીજા સમાજના આગેવાનો જે મદદ કરી, તમામ આગેવાનોનો, પંચોનો, વડીલોનો અને વિશેષ મારી રાધનપુરની ધરતીના એ મારા રબારી સમાજના યુવાનોએ જે એક ફોજ બનીને મહેનત કરીને જે પરિણામ લાવ્યું છે, યુવાનોના ચરણોમાં નમન વંદન કરું છું। એક તરફ કિંજલ રબારીની ઘર વાપસી થઈ તો બીજી તરફ ચૌધરી સમાજ પણ મેદાને આવ્યો છે। જો કે આ કેસ કિંજલ સાથે સંકળાયેલો નથી, પણ રબારી સમાજની દીકરી ઘરે પરત આવતા હવે ચૌધરી સમાજે પોતાની દીકરી ઘરે લાવવાની માંગ કરી છે। વાવ થરાદના રૂની ગામના ચૌધરી સમાજના એક વ્યક્તિનો આરોપ છે કે તેમની બહેનને રબારી સમાજનો યુવક ભગાડી ગયો હતો, જેને 14 મહિના વીતવા છતાં દીકરી પરત ન આવતા પરિવારમાં રોષ જોવા મળ્યો છે। કિંજલ રબારીના કેસની જેમ તાત્કાલિક કામગીરી કરવાની તેમણે માંગ કરી છે। રબારી દેવાભાઈ, માજીભાઈ દેવાભાઈ અને ઈદો એ આવી અને આ રબારી વેળો દાતો આવતો અને બેસતો અને મારે અહીંયા ખાતો પીતો અને મારે અહીંયાથી આવી ઘટના એણે બનાવી છે કે મારી છોકરી ઉપાડી ગયો છે। 17 વર્ષની ઉંમર હતી છોડીની અને અમારે ડોશી નું બહેણું હતું, એટલે અમે બે માણસ જતા રહ્યા બહેણામાં અને આ દાડા સુધી અમે 2 દન ઓણમાં ગયા, પણ અમને કોઈ ઉત્તર પ્રશ્ન આવ્યો નથી કોઈ વળતીઓ આવ્યું કે નથી કોઈ ઉત્તર આવ્યો। અને રબારી સમાજ છે એને વિનંતી છે મારા હાથ જોડીને, બરાબર, કે આવું ઘટના કાલે બપોરે બની છે અને અહીંયાને પાછી ફોંપી છે અને અહીંયા લાવી છે, આવી ઘણી ઠેકાણી ભાઈ અને લાવી આવ્યા છે પટેલાની ભાઈ ઠાકરસિંહ ભાઈ રબારીનું નામ આવ્યું હતું વીડિયામાં અને મેં જોયું હતું, તો મારામાં કદાચ ગરીબી રાશિ તો કદાચ રામ વસી જતા હોય અને તો આટલી દયા ખાય। આ બધાની વચ્ચે મોટી વાત એ છે કે દીકરીનો પ્રેમ હાર્યો અને સમાજની જીત થઈ। કિંજલ પર કોઈ દબાણ હતું કે પછી તે જાતે જ પાછી ફરી, તે પણ અહીં એક મોટો સવાલ છે।